આવી રહ્યો છે ભવ્યાતીત ભવ્ય ઉત્સવ દેવોના દેવ મહાદેવની શિવરાત્રીનો તહેવાર। જી હા, 8મી તારીખના રોજ જ્યારે શિવરાત્રીનો તહેવાર હોય ત્યારે આપણને સૌને એક ઉત્સુકતા હોય છે કે વડોદરા શહેર એ શિવમય શહેર બની જાય છે। સંસ્કારી નગરી શિવનગરી બની જતી હોય તે અંતર્ગત શિવજી की यात्रा निकले છે, શિવજી की सवारी निकले છે। દર્શક મિત્રો, આ વખતે પણ ભવ્યાતીત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 8મી તારીખે રણમુક્तेश्वर મહાદેવ મંદિરથી શિવજીની યાત્રાનું આ પ્રસ્થાન થશે। ત્યારબાદ સુરસાગર ખાતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અનેક કલાકારો છે તે પણ ઉપસ્થિત થવાના છે। ભજન સંધ્યાનું પણ આયોજન થવાનું છે। ગીતાબેન રબારી સાથે જ ભજન સંધ્યામાં ઉસ્માન મીર સાથે જ સાઈરામ દવે આ મુખ્ય મહેમાન છે। આ લોકો એક અલગ જ રમઝટ મચાવશે અને વડોદરા શહેરની ગરિમા એક અલગ જ જોવા મળશે। શિવરાત્રીના દિવસે એટલે કે 8મી તારીખે શિવજી की સવારી નીકળવાની છે। ભવ્યાતીત ભવ્ય અનેક જગ્યાએ ડીજે લગાવવામાં આવશે। શિવજીની જે પ્રતિમા છે એટલે કે જે મૂર્તિ છે તેને પણ શૃંગાર કરવામાં આવશે અને સજાવવામાં આવશે। સાથે જ વડોદરા શહેર આ શિવનગરી બનશે। એક નજારો અલગ જ રહેશે। આપણે સૌને ઉત્સુકતા છે કે આ દિવસ આ શિવજીની યાત્રા કેવી રહેશે।